નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। જાફરાબાદ શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી। જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ રામજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાથે ગોમતીદાસ બાપુ, ભારેશભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારિયા, કોળી સમાજ પ્રમુખ મનહરભાઈ બારિયા, ટીમ્બી માર્કેટ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, સરમણભાઈ વિગેરે કોળી સમાજના આગેવાનો, ભગુભાઈ સોલંકી, રામભાઈ સોલંકી વિગેરે ખારવા સમાજના આગેવાનો અને હર્ષદભાઈ મહેતા તેમજ ઇત્તર સમાજના આગેવાનો અને વ્યાપારી એસોસિએશન પ્રમુખ જયેશભાઈ ઠાકર તેમજ એડવોકેટ શૈલેષભાઈ વઢવાણા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશભાઈ સાંકટ, પરસોત્તમ બારૈયા સહિત કાર્યકરો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા પૂજા તેમજ મહાઆરતી કર્યા બાદ શોભાયાત્રા જાફરાબાદની મુખ્ય બજારમાં નીકળી હતી। જાફરાબાદ શહેરમાં 44મી શોભાયાત્રામાં આ વખતે ખાસ વિશેષતા એ હતી કે 3 જેટલા ઘોડા સાથે સવારીમાં શ્રી ભવાની માતાજી, શિવાજી મહારાજ અને શિવાજીના પુત્ર જે અશ્વધારો દ્વારા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ ઉપરાંત આ ભવ્ય શોભાયાત્રામાં ડીજે, બેન્ડબાજા, નગારા સાથે હજારોની સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને નાના ભૂલકાઓ સાથે હિન્દુ સમાજ લોકો જોડાયા હતા। તો આ સાથોસાથ જાફરાબાદ શહેરની અલગ અલગ બજારોમાં સ્થાનિક સંસ્થાએ ઠંડા પીણા, છાશ, ગુલ્ફી, સરબત, શેરડી રસ તેમજ ફરાળી ચેવડો, પેંડા વસ્તુઓની સાથે સ્ટોલ જય માતાજી કન્સ્ટ્રક્શનવાળા તરફથી રાખવામાં આવ્યા હતા। 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। બાબુભાઈ વાઢેલ, જાફરાબાદ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની જાફરાબાદ દ્વારા આજે જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 44મી વખત જાફરાબાદમાં ઉજવવામાં આવ્યો છે। દર વખતે આપણે સવારના શોભાયાત્રા કાઢતા હોય, પણ આ વખતે યુવાનોની એક ફરમાઈશ હતી કે આપણે સાંજે કાઢીએ, તો 3:30 શ્રી રામજી મંદિરથી આપણે શોભાયાત્રાનું શરૂઆત કરી હતી અને આ શોભાયાત્રામાં જાફરાબાદ શહેર અને તાલુકાના હરેક હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને બધા હાજર રહ્યા હતા। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસી હતી, ત્યારે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારિયા, કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ બારિયા કે જેમણે આ વખતે જાફરાબાદમાં જે રાતની શોભાયાત્રા હતી તો એમને નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ જાફરાબાદમાં લાઇટિંગ અને એમનો પૂરો સ્ટાફ અમને આ મદદમાં આપ્યો હતો, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ત્યારબાદ શોભાયાત્રામાં થોડુંક હાલો ત્યાં સુધીમાં સ્ટોલની અઢળક જગ્યા કે જેની કોઈ સીમા નથી, હજારોની સંખ્યા હતી, ત્યારે પણ જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જે ફરાળી ચેવડો, પેડા એ આપણે જય માતાજી કન્સ્ટ્રક્શન મુનાભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ ભૂદેવ ગ્રુપ દ્વારા ઠંડુ રાખવામાં આવ્યું હતું, વેપારી એસોસિએશન દ્વારા રાખવામાં આવ્યું હતું, ગિરિરાજ ચોકમાં મહાકાળી ટ્રેડર્સ રાજુભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજસ્થાની પુરોહિત દ્વારા લચ્છીનું આયોજન હતું, ઘનશ્યામભાઈ ઓઝા દ્વારા છાશનું વિતરણ હતું, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા પાણીનું વિતરણ હતું અને શ્રી રામ મિત્ર મંડળ દ્વારા આપણે આ સમયે જ્યારે ગરમીમાં શેરડીના રસનું મોટા પાયે આયોજન હતું। તો જાફરાબાદ શહેરના હરેક વેપારીઓ અને ગ્રામજનોનો વિશ્વ હિન્દુ પરિષદ આભાર માને છે। આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં જાફરાબાદના પોલીસ સ્ટાફમાં પીઆઈ શ્રી ભાસ્કર સાહેબ, પીએસઆઈ મારુ સાહેબ, એમનો સ્ટાફ અને હોમગાર્ડનો પૂરો સ્ટાફ સાથે રહ્યો હતો, તેમનો પણ આપણે આભાર માનીએ છીએ। ત્યારબાદ જે આપણે દાતા તરીકે ડીજેવાળા, ટ્રેક્ટરવાળા અને ઘોડાવાળાને જે પણ ભાઈઓને આપણે સાથ સહકાર મળ્યો તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને પત્રકાર મિત્રો કે જે એક આપણે હારે ને હારે હોય આપણા સંગઠનના જ છે, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જાફરાબાદમાં જે ઉત્સવ થતો હોય તે વિશ્વ લેવલે દેખાડવાની તેવડ પત્રકારમાં જ છે, તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે લાઇટિંગ ડેકોરેશનનું આપણે મનહરભાઈ પટેલ દ્વારા ભવ્ય આયોજન, એમ કે જાફરાબાદના
ગિરિરાજ ચોકમાં, બંદર ચોકમાં અને જે આપણે ત્રિકોણબાગ બગીચો છે, શિવાજી સર્કલ છે, ત્યાં પણ જોરદાર આયોજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ એમનો પણ આભાર માને છે. બસ એટલું જ. અને આ જ રીતના જ્યારે 45મું શોભાયાત્રા જાફરાબાદમાં નીકળે તો સમય પાકો જ છે બપોર પછી, તો મોટી સંખ્યામાં જોડાય અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈને આ તહેવાર ઉજવે. એટલું જ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.